કોણ આવે આમ જોવે તો આમથી હડકાઈ આલી આવે આમ જો તો આમથી હડકાઈ આલી આવે ચારે બાજુથી ઘેરી લીધા ઓય મરે આજ મારા ભૂપિયાનો સમય આવ્યો મારા ભૂપીનો ભગવો સમય આવી ગયો કોઈ આવ્યું નહીં મારા સસ્યા બેટા મેં તને કીધું તું મને મમ્મીભાઈ ને કોક ની યાદ કરજે તો તારી ભાવની ભીડું નો ભાંગી દઉં ને અને ભલે ભલે તારી ખબર નો લાવ ને તો મને જીબા વાળી મને મમ્મીભાઈ ને મને તાજો પૈસા લા भागे क्या जाऊं मेरा पकड़ो कौन बसावे आए मन रंगनी देवी मन रंगनी रंगकारी मन भूपिया मन भूपी ने मन घेरी એકલ જોઈ ભાવેશભાઈ એને ખબર નથી કે મારી માથે આવો લાગ મંડાશે ભાઈ બકરા સારતા સારતા આ મજા નજર માંડી એક બાજુ હડકાઈ પુત્રી બની થોડી આવે બીજી બાજુ જો તો એ બાજુથી હડકાઈ આવે ચારે બાજુથી અમારા ભૂપીભાઈ ને ઘેરી લીધા અને મનમાં હાથ પાડવા માંડ્યો કહે દેવી આવા તો મેં ભૂપીએ ક્યાં ગુના કર્યા મને રણની માલપા જઈને મને ભૂપીને મને રોળી દીધી આ દુનિયામાં મને મેં આવું કોનું ખરાબ કરેલું તેથી ભાઈ ના હાથ મારા ભાઈ નો આવ્યો કોકોને બસાવો બાપા ના હાથ મારા બાપા નો આવ્યો પણ કફરા સમયમાં કોણ આવે તેથી વિચાર કરી લીધો ધારે કરી
તેથી મારી રણની દેવી એટલું કીધું બેટા મને બીજું તો કાંઈ નહીં મને એકવાર મને જીવતા જીવતા તારી જગ્યામાં લઈ જા મને ફૂટીને અટાણે મને ચારે બાજુથી મને ડાકણે ઘેરી લીધો છે મને ચારે બાજુથી મને ડાકણીએ ઘેરી લીધો છે પણ મારે મરવાનું તો નક્કી છે પણ મને ભૂપીને એક ઓરડો આવે છે લઈ જા તારી જગ્યામાં એકવાર લઈ જા મને જીવતો લઈ જા અને તેથી મારી રણની દેવી મારા બાપ ભાખુજીની દેવી આપે પાવડું પડ્યું કે હાલ મારા ભૂપી જો મારી જગ્યામાં તને દર્શન ન કરાવું ને તેથી મારા ભૂપી મને જગતની માલવા મને ખોટા બોલી લેજે બાપ બોલી લેજે બાપ જગ્યામાં આવી અને ભાઈઓને ભેગા કર્યા તાવ સડ્યો મને લઈ જાઓ મારી દેવીની જગ્યામાં મને ભૂપીને લઈ જાઓ હાલો મારે આયા વાત નથી કરવી મારે તો મારા બાપ રત્ના ગોવિંદની જગ્યામાં મારા બાપ ભાગુજીની દેવીની જગ્યામાં મારો બાપ હાલ ભાઈ જોડીમાં રાખી અને મારી વિહોરના મરણાની માલપા લઈ જાય ને તઈ મારા ભૂપી ભાઈ અને ધન માંડ્યા હો તું મને લઈ આવી તું મને લઈ આવી તું સાંભળો ભાઈઓ મારા બાપના દીકરાઓ મારા ભૂપીના દુઃખની વાત સાંભળો અરે મારા સંજ્યા આ જગ્યાની માલપા એકવાર તારા સપના આવ્યો તો ને કે મારા સંજ્યા મને ઓળખો છે ભાઈ મારો માનવો કરી દે બોલ બોલ ભાઈ ભાઈ જગતમાં કોઈ તારી વાત લઈ અને કોઈનો વનવખો હોય છે ભાઈ કોઈને દેહવટો મળ્યો છે કોઈને દેહવટો મળ્યો છે બાપ અટાણે કોઈ વધી એની ઘડીઓમાં રોતું હોય છે મારા ભાઈ ભૂપીભાઈ કોઈ વધેની ગરીઓમાં પડ્યા રોતા હશે કે લઈ જા તારી જગ્યામાં અને એવું વાત તો મારો નિયા કરી આ બાપ
વસડા મૂક્યા ઈ વસડા મૂક્યા દેવીને વસડા ભાઈ તેથી મિત્રો જગ્યાની મારી પાસે લઈ જાય એટલે અમારા ભૂમિભાઈ ને તાવ આવેલો ભાઈ બધા પૂછવા માંડ્યા ભાઈ તમને શું થયું કાઈ નહીં બાપ હું વેરાન વગડામાં ગયો તો ને ચાર હડકાય મને ભૂપીને મને ઘેરી લીધો એ મારા શેલા શ્વાસા મારા હાથ દેવીને કીધું મારા શેલા શ્વાસા હતા તે મને દેવીને કીધું મળે હવે તો સારે બાજુ મને ડાકડીઓ ઘેરી લીધો છે પણ એકવાર તારા મઢડે લઈ જા અને મારા ભાઈઓને વાત કરું ને અને તેથી બાપ કીધું ભાઈઓ આવું મારે જવાનો સમય આવ્યો છે પણ કફરા સમયમાં મને ભૂપીભાઈ ને હાથ પાડો અને જો બાપ જાગૃત બની જો સામો આવીને ભણો રહો ને ત્યારે મને ભૂપીભાઈ ને મને ખોઈ લાગી જાય બાપ બહુડા રોવે અને ભલા માણસ જો મારા બસડા રોવે અને મને ભૂપીભાઈ ને હાથ પાડે અને બાપ જો આવીને ગુનો રમે તે તો દુનિયાની માલપા મને ભૂપીભાઈ ને મને ખોટ લાગી લે બાપ ખોટ લાગી લે બાપ ખોટ લાગી લે બાપ પશુ બાપાની વસ્તી હતી ને છતાંય અમારા રામજી બાપાના બસલા પાસે અમારા ભૂપીભાઈ આવ્યો હા ભાઈ ને ભાઈ પણ તેથી જગતે તો છોડી દીધા તમારી નાય જગતે માયા મૂકી દીધી બીજા નીચે બેસી જાઓ મિત્રો આઈ લેતા હું આ બાજુ લેતા ભાઈ બીજા નાતી આ બાજુ એવો તો મહેરબાની કરીને જે મહેમાનો છે આ બાજુ એવો ભઈલા
હાલો વયાવો આ બાજુ વયાવો બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લ્યો મિત્રો આ બાજુ આવી લાવો બધા હા કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં હાલો વયાવો ઈ જે હોપારીનું બી આવી ગયું ભાઈ કહે છે કાંઈ છે નહીં બીજું અહીં વયાવો બધા આ બાજુ આવો રોડ ઉપરથી બધા મહેમાનો હાલો બેનો બેહી જાઓ બેનો બધા હેઠા બેહી જાઓ બેન હોન જગ્યાએ બેહી જાઓ એટલે પ્રોગ્રામમાં વિક્ષેપ ન પડે બધા આ બાજુ આવો હોન જગ્યાએ બેહી જાઓ આટલા બધા માણસો હોય નાનો મોટો બનાવતો બનતો હોય કોઈ દી આપણે ક્યાંય ધોરીને કોઈને જવાની જરૂર નથી ત્યાં અને એને હોપારી આવી ગઈ હતી એટલે જરાક ચક્કર જેવું આપણે એવું લાગ્યું પણ આપણે બધા ધોરીને તો ત્યાં પ્રોગ્રામમાં વિક્ષેપ પડે યાર કોઈને ઊભું થઈને તો જવાનું જ નથી ધ્યાન રાખો અરે ભાઈ આ ભૂપીભાઈ છે માં ભગવતી છે આપણું અને આપણે 200 જણા જઈને તો સામું હતા ને હક થઈ જાય એટલે કોઈને જવાની જરૂર નથી મહેરબાની કરીને ભાઈ